જીવી ગયા અરે રે તેના યમર રહી ગયા ઇતિહાસ પણ એવું જીવન જીવી ગયા અરે રે તેના યમર રહી ગયા એક દિવસની વાત છે જખવાડમાં બનેલી હકીકત એનો એક આ જબરજસ્ત ઇતિહાસ છે એમ કહેવાય છે જક્ષી જખવાડીઓ જખવાડમાં રહે એના ઘરમાં તાજકરિયાની દીકરી નામે લખડી બે બાળકો હતા એક 7 વર્ષનો બીજો 5 વર્ષનો પરદુખણી માણસ બીજાનું દુઃખ જોઈ ન શકે સંતરૂખું જેનું જીવન હતું વિશ્વાસી માણસ પણ બન્યું એવું લખડી અને જક્ષીનો પ્રેમ એવો હતો કવિ એમ કહે છે કે જેનો આત્મા એક હતો એના ખોળિયા અલગ આવું જેનું જીવન હતું પરમાત્માથી સહન થયું નહીં બન્યું એવું મોડું વરસ આવ્યું પોતાના હાથ હાળા તાજ કર્યા એમને એવું થયું હે ભાઈ આપણી બહેન અને આપણો બનેવી જખવાડમાં રહે છે માટે ના કઈ જાવી તો આપણને વિશ્વાસ છે કારણ કે આપણાથી રાખી વાત નહીં કરે અને કાંક જો પૈસા ટકાની મદદ કરે તો આ મોડું વર્ષ ઉતરાય કે છે જગસી જહા તૈલે ભોળે મારા ખજોરી રે મારા વાલની ખજોરી હા તઈને જક્ષી ભાળે છે રાજી રાજી થઈ ગયો પહેલાના માણસો વિશ્વાસી માણસ ભેદભાવ રાખે નહીં જ્યાં હગુવાલું થાય એમાં કોઈ ભેદભાવ રાખે નહીં એમ કવિ કહે છે ચિત્ર એવું દેખાતું હાળા બનેવીને જક્ષી મળે છે જેમ રામ અને ભરત નો જેમ મિલાપ થાય છે આવો મિલાપ કવિ કહે છે આવું ચિત્ર દેખાતું એમ કહેવાય છે હાનનો ટેમ થયો હાથઈને રૂડી રીતે મહેમાન ગતિ કરાવે છે લાપસી રાંધી હાથઈને પીરસી ઉપર હાસુ ઘી નાખી અને હાથઈને જક્ષી ખોળિયા આપે છે હે મારા હગ્યો બાપ તમારાથી મારે શું બધું છે કે છે આવો ભગાનો હિત કરી કવિ કહે છે ઈ ચિત્ર દેખાતું એનો કોઈ કવિ વર્ણન કરી ન શકે આવો જેને હિત પ્રેમ હતો હાથઈને ત્રિહારી રીતે એ જગસી મહેમાન ગતિ કરાવે મહેમાન ગતિ જગસી કરાવે મહેમાન ગતિ કરાવી હાથે નહીં હવાનો પોર થાય છે જક્ષી કહે છે અરે મારા હગ્યો બાપ તમારે કેમ આવવું પડ્યું અને જે વાત હોય કરો કે
હાથે ઓશિયાળા થઈ જક્ષીને વાત કરે, હે બનેવી, આ મોડું વર્ષ આવ્યું છે અને ઘરમાં એક ટંકનો દાણો નથી, માટે અમારે જીવન પસારો કેમ કરવો? હે બનેવી, તમને તમારી માતાએ ઘણું આપ્યું છે, માટે કંઈક જો થોડી મદદ કરો તો બહુ સારું. જક્ષી કે, ઓહો મારા હૈયું, બાપ મારાથી રાખી વાત ન થાય. લખડીને બોલાવી. એમ કહેવાય છે, પેલાના જમાનાની વાત છે, કોઠીમાંથી હાથઈને એક એક કહાણી રાણી સાહેબ એડવર રૂપિયા આપે છે. હાથે કેવા જોવે છે અને જક્ષી રૂપિયા આપ્યા પછી હાથઈને ગામના પાદર સુધી ઓળાવા જાય છે. જા જા હેત પ્રેમથી રામ રામ કરી અને જક્ષી ઘરે આવે છે. લખડી કાળી ધબધબની જાય, એ લખડીને હારું લાગે નહીં. લખડીને મોઢા ઉપર રુધિરા ન મળે. લખડી લખડી કળાહીણ તને જગશી બોલે રે 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 મારી લખડી, મારી લખડી, મારી વાર્તા સાંભળ્યા, મારી લખડી, મારી વાર્તા સાંભળ રે 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 મારી લખડી. લખડી જગશીને બોલે, હાંભળો હાંભળો મારા ધણી. હે મારા સ્વામી, સાંભળો, મને મારા પિરિયાનો મને વસવા નથી આવતો અને મારો ગુડાવાળો ચેડવા છે. કદાચ જાતા જગના પાયે કુવામાં ઉતારી વ્રત વાઢવા હોય તો આ મારા પિરિયા વાઢે એવું છે, માટે આમનો વિશ્વાસ મને આવતો નથી. હે સ્વામી, મારું માનો. જક્ષી કહેશે, અરે તું તો ગાંડી થઈ અને આવી તેદુની તારા પિરિયાની વાટસ તને કઈ શરમ નથી આવતી? આપણે ધર્મના ગુનેગાર બનવી, આપણાથી રાખી વાત થાય નહીં કહેશે. લખડી જક્ષીને દૃષ્ટાંત આપે છે, હે ધણી, એક પંખીની વાત છે. એક પંખીએ એક જીવને બચાવવા માટે કેવું કષ્ટ વેઠ્યું અને એને કેવો જશ મળે છે તે સાંભળો કહેશે. 7 દિવસની વરસાદની હેલી થયેલી, નદીઓ નાળા બધા સલકાઈ ગયેલા. ઈશ્વરને વાત રાખી. એમ કહેવાય છે પાણીના પૂરમાં ઉંદરડો ઝપટી ઝપટી સમુદ્રના કાંઠે નીકળેલો. થોડો થોડો જીવ સમુદ્રના કિનારે હંસ બેઠો. હંસને વિચાર થયો, જીતવા કદાચ આની આયુષ હોય અને બચી જાય તો બહુ સારું, કારણ કે હંસનો આત્મા એવો હતો, હે સ્વામીનાથ, આનો બચાવવાનો ધંધો હતો. હંસે ઉંદરને પાંખમાં લીધો. કલાક 2-3 કલાક વીતી ગઈ. ઉંદરને ઠંડી હતી, એ ઉડી ગઈ. પણ એનો બદલો કેવો આપે છે?
હસની પાકું કાતરી અરે મારા સોની હે સ્વામિનાથ ઈ હંસની પછી શું દશા થઈ છે હંસ જા ઉભો થાય છે ઉભો હંસ થાય છે તા પાંખુમાંથી પીસડાનો ઢગલો થયો ઓહ એની દશા હંસ કે ઓહો ઈશ્વર આવો તારા પાસે ન્યાય છે જેનો ઉપકાર કર્યો એના બદલે આને કેવું ફળ મળ્યું હે સ્વામિનાથ તો અમારો કવિ શું લખે છે વાઢી ભલે સારપ કરે અરે રે પણ બોલાને ગણનો આ તો કડવો મીઠો થાય નહીં પણ કડવો મીઠો થાય નહીં અને લાખું વાતેલી પણ વાઢી સારપ કરે રે રે પણ ભૂંડાને હાચાનું તમે સાંભળો મારા ધીંગા ધણી એ મારા ધીંગા ધણી લખડી સમજાવે જગશી ને શાનમાં લખડી સમજાવે જગશી લખડી બોલે મારા સ્વામીનાથ રવાજો મારા સ્વામીનાથ આવી રીતે લખડી બહુ ખૂબ જક્ષીને સમજાવે હે મારા ધીંગા ધણી બાપ આપણી ધર્મની જગ્યામાં આપણો બીજો કોઈ છે નહીં અને માટે મારું કીધું માનો જેને 20-25 વર્ષની ઉંમર જેના પીરમાં વિતાવેલી એને બધી એના પિયરિયાની ખબર પણ જક્ષીને ગળે વાત નથી ઉતરતી ક્યાંથી ઉતરે કારણ કે આનું જીવન જ એવું હતું પણ સામેવાળા માણસ એવા નતા લસણ તજે નહીં કોઈ પણ કરોડ ઉપાય કીજીએ અરે રે પણ કાગો હંસનો આવા મૂર્ખ મિત્ર ન કીજીએ અને એમાં હાસલ નો હોય પણ લાજ ગુમાવે તો
બચે નહીં કોઈ. હે સ્વામીનાથ, મને મારા પ્રિયાનો મને વિશ્વાસ નથી, માટે મારું માનો. જક્ષીને કોઈ વાતની ખબર નથી કે આમાં આવો ભેદ હશે. વિશ્વાસી માણસ એને ક્યાંથી ખબર હોય? વિશ્વાસી માણસને ખબર નથી, પણ એના ઉપરથી કવિએ બહુ સારું લખ્યું છે. પણ જ્યાં જેનું નહીં પારખું એને ત્યાં તેનું નહીં કામ. પણ તો બિચારા ક્યાં કરે? અરે રે આ તો દિગંબર ના ગામ. મારી વાત સાંભળો અરે મારા દીગા ધણી. જગસી એ બોલે મારી લખડી હવાશ રે હબુ એ ડાકણીએ ભજુરી. મારાથી દગો થાય નહીં, એ મારાથી રાખી વાત થાય નહીં. રવા દે મારી લખડી. મન મારી હાર એ મારી હાર વેડી નો ગુનેગાર કરીશ નહીં રીરી. અરે મારી લખડી. સ્વામીનાથ પણ શું બેસે માલા અને આલકની ઉખડશે નહીં. પણ પૂંઢ્યું તો રે કાલે હા પડે. અરે રે પણ મુવારે હજીવન નહીં કો. હે સ્વામીનાથ, કદાચ આવી મસુ બેસે તો પછી નહીં ઉખડે. અને મને હકીકતમાં મને મારા પિરિયાનો મને ભરોસો નથી આવતો, કારણ કે મને બધી ખબર છે. 25-30 વર્ષ નામે કાઢ્યા છે. મારો બુડા એ મારો બુડા વાળનો ચડવારી. આવી રીતે લખડી અને જક્ષી રવજડ કરે છે. બન્યું એવું, ઈશ્વરે જેને અજ્ઞાનતા રૂપી અંધાર્યું હાથેને મૂકી દીધી. હાથેને અજ્ઞાન એવું ઉપડ્યું. હે ભાઈઓ,
આ આપણી બહેન અને આપણા બનેવી પાસે માયા ધનનો તો કોઈ માપ નથી કહેશે. માટે એક પોઈન્ટ કરવી કહેશે. એમને ગમે એમ કરી અને આપણા ગેમ મહેમાનગતિ કરવા તેડી લાવી. મહેમાનગતિ કરવા લાવી અને પછી આને ગમે એમ કરી અને આને મારી નાખો. આવો નિર્ણય લઈ અને હાથે કે જેવા હાલી નીકળે છે. જગશી બોલે આવો મારા વાલ્મીકી. જગશીને અંતરના અજવાળા ઉભરી ગયા. જગશીને આનંદનો કોઈ માપ નહીં. હે મારા હજો બાપ, કેમ તમારે આવવું પડ્યું? અને હજી કોઈ પૈસા પાટીનો કોઈ તૂટો હોય તો મને કયો કહેશે. એટલે અમારો કવિ બહુ સરસ લખે છે. શું લખે છે? આજ આનંદ આજ ઉસરંગ આજ નેનો માને, પણ સખી અમારા જૂને ગામમાં રે રે આજ કંચન વર્ષાય મે. હે હજો બાપ, તમે આવતા મારો આત્મા થયો અને જે જોવી તે માંગી લો કહેશે. હા તે વાત કરે છે. હે બનેવી, તમને એમે તેડવા આવ્યા છે અને હાથે પેન્ટ કરી જક્ષીને બોલાવે છે. જક્ષી કે હાલો બાપ, મારે કોઈ વાંધો નથી. અરે મહેમાન ગતિ શું, પણ તમે કયો ત્યાં સુધી હું રહેવા તૈયાર છું કહેશે. જગશી હાલો તાજ પરિયાના નેહમાં, જગશી હાલો તાજ પરિયાના નેહમાં. હાથે જેવા મહેમાન ગતિ કરવા લઈ જાય છે. 7 વર્ષનો દીકરો 5 વર્ષનો એને જેવા આંગળીએ દોરી મામાના ઘેર મહેમાન ગતિ કરવા ગયા. 1-2 દિવસ રોક્યા. હાથે મળી લખડી પાસે ઉભા રહે. હે બેન, જાજા દિવસે તમે મહેમાન ગતિ આવ્યા છો તો અમને એવો વિચાર છે કે અમે અને અમારો બનેવી આજ તો ચેક શિકારે જવું છે. લખડી કે હે મારા ભાઈઓ, મારી દેવીની જગ્યામાં મારો જક્ષી એકનો એક છે અને તમે જાળવજો કે છે. હાથે દાંત કાઢતા કાઢતા કહેશે, અરે બેન, અમારો તને વિશ્વાસ નથી આવતો અને અમે થોડા અમારા બનેવીને મારી નાખશું કે છે.
એમ કરી હાથે એના હાળા અને જગસી શિકારે હાલી નીકળે છે. અઘોર જંગલમાં એક એવા શિકારે હાલ્યા જાય અઘોર વનમાં શિકારે લઈ જાય જગસીને હાથ જેવા હાથ તાજ ભર્યા જેવો પેટ કરે હાથ તાજ ભર્યા જેવો પેટ કરે રે જેવો હાથ પેટ કરે રાતે બાર એક વાગ્યાનો યમલા થયેલો રાતનો ટેમ અરે મારા વિહારી રાતનો ટેમ થયો છે. તતન ચચાર ગૌ ગામ શેઠા આવી અજાણી ભો હાથે એકા બીજી વાત કરવાનું હવે શું વાત જોઈ ગયા છે અને હવે કરી નાખો કે છે. જક્ષીને ખબર પડી રાત એવી ગોજારી હતી. રાતના તમરા તમ એવો અવાજ આવે છે. ના કોણ હાથે તે જેવા જક્ષીને ચાલે છે. જક્ષી કે હે મારા હગ્યો બાપ, જો તમે આવી રીતે મને અંતરિયાળ લાવી અને મને મારવો હતો, પણ આનું કારણ શું? કારણ કે મારા પાસે માયાધન છે. જો તમે કહેતા હો તો તમને હાલો ત્રાંબા પિત્તળના પત્ર લખી દઉં, પણ હે મારા હગ્યો મને મારશો નહીં. તમારી બહેન અને તમારા ભાણેજ ઉપર દયા લાવો હે મારા હગ્યો. જક્ષી હાથેને પગમાં પડે છે, ધૂળના બાકડા લે છે. ઘર ફૂટે ઘર પાલટે અને ત્રિયા પડતા હતા, પણ ત્રણે ટાણા જોને વહોમાં રે રે પણ કોણ રંગને કોણ રામ. જક્ષીને એવું છે માથે કાળનું ચક્ર ફરતું હોય આવું લાગે. હે જીતવા, જક્ષીએ નક્કી કર્યું મને જીવવા દેશે નહીં. જક્ષી ઘણું હે મારા હજુ રવા દો, અને મારો એક 7 વર્ષનો દીકરો, એક 5 વર્ષનો, અને તમારી બહેનની દયા લાવો. હાથમાં નાનો હતો એને દયા ઉપજન થઈ. હે ભાઈઓ, આપણે માયાધન હાટું આને મારી નાખ્યું છે. માયાધન આપણા ખાતે કરી આપતો હોય તો પછી આને સુલે મારવો જોઈએ. સોયની દાને બગડી કે હવે આને ભેગું ભેગું કરી નાખો. એનો ભાઈ કહે છે હે ભાઈઓ રવા દો, અને આપણે આવું નથી. જબરજસ્તી કરી અને એના પાસે જલાવે છે. એમ કહેવાય છે 100 જણા ઝાલી રાખે છે. ભેટમાંથી શરીર કાઢી અને જક્ષીને વાઢી નાખે છે. ભેટમાંથી શરીર કાઢે
જગશીલે વાઢી નાખે સોય જણા જવા ચાલે હાથ મોસરી મૂકે પણ બન્યું એવું ધર્મને ઓળખાણું શરી જ્યાં મૂકે છે પણ શરીરની ધાર બંધે છે એમ કહેવાય છે પેલા હાથે અભિમાન એમના અહંકારમાં અંધ બનેલા અરે જાઓ જાઓ હામાં ખૂંટે શરી સડાયો કે હામો ખૂંટ નાક અને શરી સડાવી અને આવી જક્ષીને રેસી રેસી એની ગાહડી બાંધી શેઢીના ભોરણમાં ભરી દે છે જબરજસ્ત કલ્પના જુઓ કેવી કલ્પના છે હરિયાણી અરે રે યાદ મૂળિયા ખોદે માનવી પણ હજ છે હરિયાણી રે અરે રે યાદ મૂળિયા ખોદે હાથે જક્ષીને મારી પોતાના ગામમાં જાય છે લખડીને આખી રાત ઊંઘ નહીં આવી ક્યાંથી ઊંઘ હોય કારણ કે આને વાતની ખબર હતી કે મારા પિરિયા ગુડાવાળનો છેડવા છે અને આ નક્કી કંઈક કરશે એમ કહેવાય છે સવારના 5 વાગ્યાનો ટાઈમ થયો હાથે એક એક થઈ પોતાના ઘરે આવે છે લખડી પૂછે છે હે મારા ભયું તમારો બનેવી ક્યાં ગયા કે છે અરે બેન અમારા બનેવી ઘરે નથી આવ્યા કે છે ના નથી આવ્યા બેન અઘોર વનમાં એને શિકારે ગયા હતા બધા નોખા નોખા પડી ગયા છે અમને ખબર નથી અમને એવું હતું કે અમારા બનેવી આવ્યા છે લખડીને ખબર પડી ગઈ ઓ લખડી પાસે કેવો વિલાપ કરે છે લખડી હાલી નીકળે મારા પિરિયા મને દગો દીધો તમારું નખોદ જાય હે મને બેલીને બાલી અરે મારા પિરિયો લખડી ગાડી પૂર બની રાજરી અઘોર વનરામ હલી નીકળે અઘોર વનરામ હાલી નીકળે લખડી અઘોર વનમાં ચીરી હાલી નીકળે રે ચીરી હાલી નીકળે લખડી રૂવે લખડી રૂવે લખડી રૂવે મારી લખડી રે લખડી ગાંડી દૂર બની જઈ છે અને અઘોર જંગલમાં જઈ ઊભી રહી છે ઓહ રાતે 1-2 વાગે જક્ષીને મારી નાખી ઈશ્વરને વાત રાખી અહીંયા કને જઈને ઊભી રહી જઈને ઊભી રહી એટલે કાળા રધન આમ જ્યાં જોવે લોહી પીડેલું ઓહ એટલામાં આજુબાજુમાં જોવો તાર શેઠીના દરમાં પોતાના ધણીની ગાહાડી પીડેલી રધનનો કોઈ માપ નહીં ત્યાં જઈ
એમ કહેવાય છે આગલા યુગમાં એક દી હગતડી હુરમયે નાકને ખાધેલું, કદાચ હવા પાડીનો તાવય કર્યો. હગતડી હુરમે બોલે, હે મારી લખડી, મારા જગશીડાનું મોત અમે જોયું પણ તારા પીરિયા સમજ્યા નહીં. અને જા મારો વચન છે, આજથી તાજપરિયાના હવા હવા લાડા લઉં તોય મારા જગશીડાનો બદલો વળે નહીં. એમ કહેવાય છે 5 વર્ષનું અને 7 વર્ષનું મારી નાકના પાસે દાણાની સપ્તી નખાવી જક્ષીનો પાલ્યો જ્યાં માર્યો તો નાકને નાખે છે. પેલા હાથે તે માયાધન હાટું તો મારી નાખ્યું, માયાધન તો હાથે ખાઈ ગયા. પણ સતીના સબદ ધર્મના સબદ જાતા નથી. પેલા હાથને ઉપાડી તાજપરિયાના કુળમાં ભાઈ દોહો કાં તો લગન આવે નાકને મારે, કાં તો ફુલેકામાં, અને કાં તો પરિણેતર વખતે પણ જાનતો પરણી પાછી આવવા દે. આવો ભાઈ કઈ દોહો કરી તાજપરિયાના કુળમાં. ઘણી મારી નિવાણું નાતને બધી ખબર પડી. ઓ મારી નિવાણું નાત ઘણી જાય જક્ષીના પાડીએ, પણ કોઈ મારી નાતની વાત સાંભળે નહીં કે છે. ગતડી હુરમયી ગાંડી બની ગઈ, એ મારી નિવાણું મન ગાંડી કરશો નહીં. મારા જગશીડાનું મોત એને ભલું છે, એ મારા જગશીનો બદલો વળે નહીં. આવું સંકટ મહાન દુઃખ. એમ કહેવાય છે પેલો જે હાથમો હતો જેને દિયા ઉપજન થઈ તાજપરિયાનું આખું નાશ કરી નાખ્યું. કલ્પના આનો ઇતિહાસ એવો બોલે છે, કીધેલું કહેવાય છે તાજપરિયાના હવા હવા લાડા લીધા પણ તો હગતડી હુરમેને એની રેડ પૂરી થાય નથી. જે નાનો હતો એનો વસ્તારનો વસ્તાર નાચની દીકરીને સુંદડી ઓઢાડી. નાચની દીકરીએ સરસા સાંભળ્યો, તાજપરિયામાં તો આવો કેસે ભાયંકર દુઃખ છે અને જાન તો પરણીને ઘરે આવતી નથી, તો આનું કેમ કરવું? મારી નાચની દીકરી નાચની દીકરીને એવું પહેલાના માણસ મહાન સતીરોકું જેનું જીવન હતું, જેના નામની સુંદડી ઓઢી પછી મારાથી બીજો પતિ મારે ભાઈ અને બાપ કહેવાય કે છે. માટે હે મારા બાપ જક્ષી અને તાજપરિયાની દીકરી, તાજપરિયાના ઘરમાં આવવાની, મહાન તાજપરિયામાં આવું દોહ છે કે છે અને મારે કેમ કરી એમાં જવું કે છે. તાજપરિયાની સુંદડી ઓઢી મારી નાચની દીકરી, મારી નાચની દીકરીને કસોટી પડે.
અઢી હાથનું સણિયું પહેરેલી કાબર ચિતરી બને ગળામાં ખાડાનો હાર નાખેલી આગળ નાચની દીકરી અરજ કરે મારા બાપા નાચની દીકરી જો પોકાર કરે રે અરે મારા બાપા જક્ષીના પાળીએ જઈ અને ઉભા મારી નિવાણું નાચ અને નાચની દીકરી અઢી હાથનું સણિયું પહેરેલું કાબર ચિત્રી બની ગળામાં ખાહડાનો હાર હે મારા બાપા જક્ષી આ તારી દીકરીને ક્યાં મૂકે અને કદાચ ધર્મના શબ્દ જાશે નહીં તો હે મારા બાપ મારી આયા તારા પાસે જગ્યા રાખજે અને હું આયા નાયા હમત લેવાઈ નાચની દીકરી ખૂબ રધન કરે છે મારી નાચ મારી નાચની દીકરી બેટા મારી વાત સાંભળ આ વનને સોરીના ચાર આટા ફેરવી સીધો મારા જક્ષીના પાળીએ લાવવો પડે છે અને પાળીએ લાવી 100 જણા ગળે સરી અડાડો 100 જણા ઝાલો અને હાથમો હોય ગળે સરી અડાડો જાઓ અહીંયા કને મને ગતિ અને સોરી મૂકું જાવ કે છે વરને જેવો જગસીના પાળીએ લાવે રે એ વરને જગસીના પાળીએ લાવે સોદણા એ જેવા ચાલે રે મારી વાત ધર્મના શબ્દ જાતા નથી 100 જણાએ ઝાલ્યો હાથમાં ગળે સરી અડાડે એવો ભણકાતા હે મારી નાચ જાઓ જાઓ હામાં ખોટે સરી સડાયો મારી નાચ આવું મારા જક્ષીડાનું મોત કર્યું કે છે એમ કહેવાય છે 100એ ઝાલ્યો હાથમાં ગળે સરી અડાડે સરી પાછી હામાં ખોટે જઈ સરી સડાવે હગતડી હુરમય कैलाशમાં આવી જાય છે હે મારી નિવાણું મારી નાચની દીકરી મારી ખમા શકે તને બાપ તનદાજી ખમાયું મારી નાચની દીકરી હે મારા જગસીડાની એ મારી ભગતડી હુરમયની કરિયાના એ કુળમાંથી દોહનું નિવારણ થઈ જાય રે
મસના ઉખડે નહીં રી રી એ મસના ઉખડે નહીં રી 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 રી. નાગબાઈને નમાણું નહીં પણ મેળ્યું ઠેકાણે કરી મસી અરે રે પણ મંડળી કમાને નહીં પણ મેળ્યું ઠેકાણે કરી મસી અરે રે પણ મંડળી કમાને નહીં. ભગત માનારા